કરપડાને લઈને ખૂબ મોટા સમાચાર આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીમાં ભંગાણ થઈ રહ્યું હોય તેવા દેખાઈ રહ્યું છે કારણ કે તેમણે એક પત્ર લખ્યો છે ને તેમાં તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના તમામ પદ ઉપરથી તેઓ રાજીનામું આપી રહ્યા છે। કેવી રીતે જોઈ રહ્યા છો? આમ આદમી પાર્ટી માટે આ મરણતોલ ફટકો ગણાય। કરશનદાસ ભાદરકાનું રાજીનામું જે છે એ હજી થોડુંક એની શરૂઆત હતી, પણ રાજુ કરપડા જે છે એ તો તેંડુલકરની વિકેટ પડવા જેવું છે। કારણ એવું છે કે અંદરના જે એને પોતાના પત્રમાં એવું લખ્યું કે અંગત કારણોસર હું આ જવાબદારી નિર્વાહન કરી શકું તેમ નથી, પણ અંગત બંગત એવું કઈ હોય નહીં, આપણે બધા જાણીએ છીએ। કરશનદાસ ભાદરકા વાળાએ પણ પેલા એને હેલ્થનો જ મુદ્દો જાહેર કર્યો હતો કે મારી તબિયત બરાબર નથી ને આરામ કરવો જોઈએ, પછી કોંગ્રેસમાં ગોઠવાઈ ગયા। એમ જેલવાસ જે થયો તો રાજુ કરપડા અને પ્રવીણભાઈ રામ, આ બંનેને 100 થી 125 દિવસ એ લોકો જેલમાં રહ્યા। ઇન બિટવીન ઘણું બધું રંધાઈ ગયું। સૂત્રોના કહેવા અનુસાર કે એને જે છોડાવવાની કોશિશ જે રીતે પાર્ટી લેવલે કરવી જોઈએ અને ખાસ કરીને પ્રદેશમાંથી એટલે કે ગુજરાતમાંથી ઈ કઈક ઉણા ઉતરા અથવા તો જાણી જોઈને એને મહેનત કરવામાં ન આવી એવું કરપડા પરિવાર માને છે। અને ઈ ધૂંધવાટ જે છે એનું પરિણામ આજની આ રાજીનામા વાળી નોબત સુધીનું છે। એક વાત એવી પણ છે કે રાજુભાઈ કરપડા જે છે એને ડાયરેક્ટ દિલ્હી અરવિંદ કેજરીવાલ સીધો સંપર્ક આમે, એટલે અમુક બાબતો જે છે એને અહીંયા લોકલ લેવલે ધારો કે ગોપાલ હોય કે ઈસુદાન હોય કે એની સાથે ચર્ચા કરતા પહેલા ઈ શું થાય કે કોઈ પણ આંદોલન કરવું હોય યા બીજું કઈ પણ કામ હોય તો ઈ પેલા અરવિંદ કેજરીવાલને કહી દે એટલે ત્યાંથી સીધો આદેશ આવે। તમે સમજ્યા કે ભાઈ રાજુભાઈ કરપડાને ફલાણું આંદોલન કે ફલાણું કાર્યક્રમ કરવા દેજો। હવે અહીંયા શું હોય પ્રદેશ માળખામાં કે ભાઈ તમે ઈ લોકોની ઈચ્છા એવી હોય કે પેલા અમને પૂછો, અમે તમને એપ્રુવ કરીએ અથવા તો મંજૂરી આપીએ આમ તેમ ને પછી આપણે ઉપર જાણ કરીએ કે ભાઈ અમે આવો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। રાજુભાઈ કરપડા જે છે એ થોડાક આમ સ્વમાની પણ ખરા અને એ આત્મનિર્ભર જેવા છે। 2000 એ સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગરથી ચૂંટણી લડ્યા હતા, હારી ગયા જુદી વાત છે, પણ એનો દેખાવ બહુ ભયંકર હતો અને યુવાનોમાં અને કિસાનોમાં એની પેઠ એટલે કે પહોંચ બહુ જ છે।